સાયલા મામલતદાર કચેરી ખાતે ઈ-કેવાયસી રેશન ધારકો માટે બેઠક યોજાઈ હતી। મામલતદાર દ્વારા તમામ રેશન ધારકોને ઈ-કેવાયસી કરવા અપીલ કરાઈ, જેમાં મામલતદારે જણાવ્યું કે રેશન કાર્ડ ધારક ઘર બેઠા મોબાઈલ મારફતે એપ દ્વારા કુટુંબના તમામ સભ્યોનું ઈ-કેવાયસી કરી શકે છે। હું વીઆર શુક્લ, મામલતદાર સાયલા, તાલુકા વહીવટીતંત્ર સાયલા તરફથી આપ તમામ જાહેર જનતાને અપીલ કરું છું કે રેશન કાર્ડ ધારકોએ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। માત્ર અનાજ લેતા રેશન કાર્ડ ધારકો જ નહીં, પરંતુ અનાજ ન લેતા એટલે કે નોન NFSA રેશન કાર્ડ ધારકોએ પણ ઈ-કેવાયસી કરાવવું જરૂરી છે। સરકારશ્રી તરફથી ભવિષ્યમાં જે કોઈ યોજનાઓનો લાભ મળવાપાત્ર છે એ આધાર તથા રેશન કાર્ડ બેઝ થવાનો છે। ભવિષ્યની અંદર આ યોજનાઓનો લાભ મેળવવામાં જાહેર જનતાને કોઈ મુશ્કેલી ન પડે માટે હું તમામને અપીલ કરું છું કે વહેલામાં વહેલી તકે ઈ-કેવાયસી કરાવી લે। હવે પ્રશ્ન એ થાય ઈ-કેવાયસી કરવું કેવી રીતે? તો માય રેશન એપ્લિકેશન દ્વારા આપ ઘરે બેઠા ઈ-કેવાયસી કરી શકો છો। મામલતદાર કચેરી ખાતે પણ પુરવઠા શાખામાં ઈ-કેવાયસીની કામગીરી ચાલુ છે। આ સિવાય ગ્રામ્ય કક્ષાએ VC લેવલે અથવા તો સસ્તા અનાજના દુકાનદાર એટલે કે FPS દુકાનદાર પાસે પણ આપ જઈને ઈ-કેવાયસી કરાવી શકો છો। તમામને મારી વિનંતી કે વહેલામાં વહેલી તકે આપ ઈ-કેવાયસી કરાવી લો।